કેમ છે સાહેબ? નાવડા સાહેબ ઓકે. બોલો બોલો ભાઈ અજયભાઈ જય ઠાકર. ભાવનગરમાં હે ભાવનગરમાં હા અત્યારે અંકલેશ્વર છું હો. અંકલેશ્વર. બોલો બોલો. હવે હું તમને એમ કહેવા માંગુ કે આપણે લોન વાળા હોય, લોન વાળા શું કહેવાય, આપણે હપ્તો કોઈ ગાડીના બાઉન્સ થયો હોય હા તો એને અત્યારે અહીંયા ભાવનગરમાં આપણે ભાઈબંધ છે, હા આપણો ભાઈબંધ એક છે, એને એક આ પીડ્યો છે ને બીજો દવાખાના અમે એક્સિડન્ટ થયું છે, એના ભાઈનું જે બિચારો ટુ વ્હીલર ઇમરજન્સી હોય તો હા આ લોકો એને પકડ્યો છે તો એને ભાઈ 3000 રૂપિયા આપો ભાઈ તો હું થવા દઉં. એ બિચારા 1000 રૂપિયા કીધું. અવાજ કપાય તમારો. અવાજ આવે હરખો હવે? હા આવ્યો આવ્યો. ઈ માણસે 1000 રૂપિયાનું સેટિંગ કરીને અત્યારે અહીંયા અમે આગળ નખવા એને 1000 રૂપિયા બરોબર. હા તો એ કે એને ભાઈ અમારા તો આવી જાવ ઉપર દેવા પડે એ નથી આપી. એના હપ્તા કેટલા બાકી છે? તો એના કાક 3 કે 4 હપ્તા બાકી છે. હા કીધું 3000 રૂપિયા અત્યારે આપો એમ અમને. બરોબર. કઈ રીતનું હોય આની કોણ અંદર છે આમ? અહીંયા છે કોણ મને વાત કરાવો તો ઇન્ચાર્જ બિન્ચાર્જ હારે કોને પકડી છે ગાડી? કુલદીપજી કરીને છે. કુલદીપસિંહ છે? હા કઈ કંપનીમાં લોન હતી? તો એ મારે જાણવું પડશે કઈ કંપનીમાં લોન હતી. કારણ કે ભાઈને અત્યારના પકડ્યો છે ને ઈ ભાઈ બિચારા લોનમાં અમારે એક્સિડન્ટ થયું છે એના ભાઈનું. ઈ ભાઈ ઇમરજન્સી ટુ વ્હીલર પડી ગયો, ઓલા એમ્બ્યુલન્સમાં ગયા. ઓહો દવાખાનું છે એવું ને? એટલે એ અત્યારે ટૂંકમાં માણસ ની એવી છે ઈ નથી એમ. હા એટલે મને થોડુંક મેં અત્યારે વાત કરી તો મને કે ભાઈ અમારા તો ઈ કે આવી જાય એમ કીધે ઉપરથી પછી તમારે 2000 બીજા નાખવા પડે ને ઈ કે અમે આગળ ગાડી લઈ લઈ હમ. તો ઈ કે અમને તો પૈસા આગળ કંપનીમાંથી પૂરા આપી દે. પણ એને કે દવાખાનાનું કામ છે તો સમજો 24 કલાક પછી તમારે જે વહીવટ કરવો એ કરજો. દવાખાના તો પહોંચી જવા દો. એને કીધું મેં છતાં ઈ મને ઓલું ન કર્યું એટલે મેં કીધું હવે પેલા હું ભીમરાજભાઈ ગળેની પાસે કાયદો જાણું તો પછી એની માણી કાઢે. અને લેવડાવો ને લાઈનમાં કોણ છે એ વાત કરાવો. કુલદીપ ત્યારે અહીંયા જે વ્યક્તિ હોય ને એને વાત કરાવો. કરાવું તમને લાઈનમાં લઈને ચાલો હા ચાલુ રાખો. એ હા હાલો હલો હા બોલો. એ ભીમરાજ નાવડા વાત કરું છું ભાવનગરથી ક્રાંતિ સેનામાંથી. હે ભાઈ? એ ભીમરાજ નાવડા બોલું છું ક્રાંતિ સેનામાંથી ભાવનગરથી. હા બોલો. શું આ ભાઈની મેટર છે? ગાડી આવે છે લિસ્ટમાં. હા વાત સાચી છે પણ અત્યારે કંઈક ઇમરજન્સી દવાખાનાના કામે જઈ રહ્યા છે. હા બરોબર એમને મને ફોન દ્વારા વાત કરી અજયભાઈ માલધારી છે ને મહુવાથી એમને વાત કરી મેં કીધું જરા વાત કરી લો શું છે પ્રોબ્લેમ. તો એમને અત્યારે મારી વાત સાંભળો. ભાઈ દવાખાનાનું કીધું એટલે એ ભાઈને કીધું ભાઈ સીઝિંગ આપીને જવા દો ભાઈ એમ તો કહું છું હું. હા તો એનો જે ચાર્જ છે ફીચિંગ નો થતો હોય તમારો લઈ લો ને તમે. ઓલા ભાઈ કીધું કે 1000 રૂપિયા ખાતામાં નાખ્યા હતા પણ ના પાડે છે. હા પણ અને એ સાંભળો મારી વાત સાંભળો ગાડી જે છે ને ગાડી 3000 રૂપિયા થાય ઈ મેં કીધો એને મોટા ભાઈ. તમે તો આમાં છો ને રિકવરી એજન્ટમાં નહીં તો સીઝિંગમાં છું. સીચિંગમાં છો તમે. મારી વાત સાંભળો. ગાડી અત્યારે લઈને ગાડી મોટા ભાઈ જમા કરી દેવી એટલે અમને રોકડા સીઝિંગ થાય ત્યાંથી હા મળી જાય એ તો મને ખબર છે હું બધું જાણું છું તમારી કાયદો. મારું કેવું તમને એમ છે કે તમારે જે સીઝિંગ નો ચાર્જ થતો હોય ચાર્જ લઈ લો. બીજી વાત એ કે ભાઈ અત્યારે ઇમરજન્સી ના કામે છે દવાખાને. બાકી તમારી પાસે તો બધા રિપોર્ટ એના ગાડીના હોય જ છે. તમે ગમે નથી ગાડી પકડી શકવાના છો. જે દવાખાનું હોય ઇમરજન્સી એ તમે બીજી વાર નહીં ઊભું કરી શકો. હા હા પણ દવાખાનાનું છે મોટા ભાઈ એટલે તો કીધું એને સીઝિંગ લઈને જવા તો દેવી છે મોટા ભાઈ. અમે ક્યાં ના પાડી. હા તો કાંઈ વાંધો નહીં એવું કરો હાલો કાંઈ વાંધો નહીં. હા હા જવા તો દઉં છું સીઝિંગ લઈને. હા કાંઈ વાંધો નહીં.